ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામમાં રહેતા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયા જેઓ નોંધવેદની હોટલ ચલાવતા હતા અને રાત્રિના સમયે સુનિલભાઈ કંટારિયા અને હાર્દિકભાઈ કંટારિયા નાસ્તો કરવા આવ્યા હતા। તે દરમિયાન નજીવી બાબતે બોલાચાલી થતા ઉશ્કેરેલા બે શખ્સોએ પિયુષભાઈ ઉપર છરી તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરીને હત્યા કરી નાખવામાં આવી હતી। આ ઘટનાની જાણ ઘોઘા પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા। જ્યારે મૃતક પિયુષભાઈ કંટારિયાને ઘોઘા CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ ભાવનગરની સલ્ટવી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મારું નામ નરેશભાઈ કાળુભાઈ કંટારિયા, ગામ ભૂતેશ્વર। બનાવમાં એવું કે મારો ભાઈ છે એ નોનવેજની રેસ્ટોરન્ટ આખે, ત્યાં બે વ્યક્તિ ખાવા આવેલા હતા। એ ગાળું બોલતા ને ગાળું બોલવાની ના પાડી એને, એટલે શરીર અને પેપના વડે એ હુમલો કર્યો। એ રીતે હત્યા કરવામાં આવી છે। અમારા ગામના જ છે। એકનું નામ છે સુનિલભાઈ ગેલાભાઈ કંટારિયા અને બીજાનું નામ છે હાર્દિકભાઈ બટુકભાઈ કંટારિયા। હવે બે વ્યક્તિ જોવા મળ્યા છે, હવે કેટલા હોય એની ખબર નથી। જૂની અદાવતમાં એવું કે અમારા ગામમાં સપ્તાહ હતી ગામની, એમાં નાના બધા બાંધ્યા હતા ને એ 2019માં ઠેઠ, એ પછી કાંઈ નહોતું।